નમસ્કાર ખેડૂત મિત્રો, આંબા પાકની ખેતી કરતા ખેડૂત મિત્રોને જણાવવાનું કે આગામી તારીખ 21/1/2026થી તારીખ 26/1/2026 સુધી સંભવિત માવઠાની આગાહી અલગ અલગ નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલી છે। ત્યારે આંબા પાકમાં કયા કયા પગલાં લેવાથી આપણે આ જે આફત આવે છે એને અવસરમાં બદલી શકીએ એ વિશે વાત કરવાની છે। તો ખાસ કરીને આંબા પાકનો અત્યારે ખૂબ જ અગત્યનો ફેઝ એટલે કે ફ્લાવરિંગ અને ફ્રૂટ સેટિંગ। આપ જોઈ શકો છો કે અત્યારે ફ્લાવરિંગ પણ ચાલુ છે અને ફ્રૂટ સેટિંગમાં પણ પી સ્ટેજ, પીથી થોડું મોટું સ્ટેજ અત્યારે થઈ રહ્યું છે। ત્યારે આ જે અવસ્થા છે એ ખૂબ જ સેન્સિટિવ છે। ક્લાઇમેટિકલ જે અસર છે આ સ્ટેજ ઉપર સૌથી વધારે થતી જોવા મળતી હોય છે। તો સૌ પ્રથમ આપણે આંબા પાકમાં જો પિયત ન આપ્યું હોય તો હળવું ડ્રીપ દ્વારા એક પિયત આપી દઈએ। એ પિયત આપવા પાછળનું તમને એક સાયન્સ સમજાવું કે આપણે વૈદિક કાળમાં જે આપણે સ્નાન કરતા તો પહેલાં નદીઓમાં સ્નાન કરીએ ત્યારે પગ ભીંજવીએ, પછી આપણે હાથ ભીંજવીએ, પછી શરીર ભીંજવીએ, પછી માથા પર પાણી નાખીએ, એટલે આપણું જે શરીર છે એ ટેવાઈ જાય। જો આપણી ડાયરેક્ટ જ આપણી ઉપર ઠંડુ પાણી નાખવામાં આવે તો આપણું શરીર છે કંપી ઉઠે, ધ્રુજી ઉઠે, વાઇબ્રન્ટ થવા મળે। તો એ છે એ આપણી જે ફિઝિયોલોજીકલ જે પ્રોસેસ છે એને ડિસ્ટર્બન્સ કરી શકે। એવી જ રીતે આંબો છે એની ઉપર ડાયરેક્ટ જ જો વરસાદ પડશે કે કોઈ બી ઇફેક્ટ થશે તો એની જે સિસ્ટમ છે એ ડેમેજ થશે અને એના કારણે એક સ્ટ્રોક અથવા તો સ્ટ્રેસ ઉત્પન્ન થશે અને એ સ્ટ્રેસની સીધી જ અસર આપણા ફ્લાવરિંગ અને ફ્રૂટ સેટ પર થશે। તો આ ન થાય એટલા માટે થઈને આપણે હળવું પિયત આપીએ અને એની જે અંદરની માઇક્રો સિસ્ટમ છે કે જે હોર્મોન્સ છે એને એક ગરમ હુંફાળું વાતાવરણ મળી રહે, એના કારણે સીધો સ્ટ્રોક લાગે નહીં, વરસાદનો જે સીધો સ્ટ્રોક છે લાગે નહીં। તો આવી રીતે વરસાદ આવ્યા પહેલાં એક હળવું પિયત આપીશું। એ સિવાય વરસાદ દરમિયાન આપણે પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરીએ, પાણી ભરાઈ ન રહે એની કાળજી રાખીએ, બગીચામાં સાફ સફાઈ રાખીએ જેથી કરીને રોગ અને જીવાતનું માઇક્રો ક્લાઇમેટ ક્રિએટ ન થાય અને રોગ અને જીવાતનો ફેલાવો ન થાય। માવઠું પૂરું થયાના 24 થી 48 કલાકને ગોલ્ડન અવર માનવામાં આવે છે। આ સમયગાળા દરમિયાન ખાસ કરીને આપણા બગીચામાં અવારનવાર આંટો મારીએ। આ સમયગાળા દરમિયાન સૌથી જો કોઈ વધારે આવવાની શક્યતા હોય રોગ તો એ છે ભૂકીછારો, બીજો છે એન્થ્રેકનોઝ એટલે કે કાલવ્રણ, અને જીવાતોની વાત કરવામાં આવે તો આંબાનો દુશ્મન એવો મધ્યો, હોપર, ડેઘા કહીએ છીએ એ, થ્રીપ્સ અને મગિયા। આ જીવાતો અને રોગ માટે આપણે બગીચાના મુલાકાત કરીને અવલોકન કરતા રહેવું પડશે અને જો આ જીવાતો કે રોગ દેખાય તો આપણે સંકલિત જીવાત અને જે રોગ નિયંત્રણના પગલાઓ છે તાત્કાલિક લેવા પડશે। આ નિયંત્રણના પગલાંના ભાગરૂપે વેટેબલ સલ્ફરનો ઉપયોગ કરી શકીએ આપણે ફૂગજન્ય રોગ માટે થઈને, એજોક્સિસ્ટ્રોબિન ટેબ્યુકોનાઝોલનો ઉપયોગ કરી શકીએ, એજોક્સિસ્ટ્રોબિનનો ઉપયોગ કરી શકીએ, ડાયફેનકોનાઝોલ છે એનો ઉપયોગ કરી શકીએ, હેક્ઝાકોનાઝોલ છે એનો ઉપયોગ કરી શકીએ, ડિનોકેપ 48% છે એ આ ફૂગજન્ય રોગ માટે આપણે ઉપયોગ કરી શકીએ। મધ્યા જેવી જીવાતોના નિયંત્રણ માટે થઈને ઇમિડાક્લોપિડ 17.8 SL છે એનો ઉપયોગ કરી શકીએ, બુફ્રોફેઝિન છે એનો ઉપયોગ કરી શકીએ, નીમ ઓઇલ છે એનો પણ ઉપયોગ કરી શકીએ। જે પ્રાકૃતિક ખેતી કરતા હોય એવા ખેડૂતો નિમાસ્ત્ર છે કે બ્રહ્માસ્ત્ર છે એનો પણ ઉપયોગ કરી શકે અને આ જે જીવાતો છે એ રોગ છે એને 48 કલાકની અંદર જ આપણે નિવારવા માટે પ્રયત્ન કરવો જોઈએ જેથી કરીને આપણા બગીચા પર કોઈ માઠી અસર ના થાય। ત્યાર પછી આ જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન આપણે કોઈ નાઇટ્રોજનયુક્ત ખાતરો વધારે આપવાના નથી। કેલ્શિયમ નાઇટ્રેટ છે કે યુરિયા છે કે એમોનિયમ સલ્ફેટ છે અથવા તો બીજા કોઈ પણ રાસાયણિક ખાતરો છે કે કેમિકલો છે કે હોર્મોન્સનો છંટકાવ છે કરવાનો નથી। આ જે માવઠું પૂરું થયા પછી આટલી કાળજીઓ છે એ જણાવ્યા મુજબની કાળજીઓ રાખીશું, સાવચેતી રાખીશું અને પોતાના બગીચાની અવારનવાર મુલાકાત કરતા રહીશું તો આપણે આ આફત છે એને અવસરમાં ફેરવી અને આપણા બગીચાને છે ઓછામાં ઓછું નુકસાન થાય એવા પ્રયત્ન કરી શકીએ। ત્યાર પછી તમે તમારા ફૂલના વિકાસ માટે થઈને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે જેવા કે બોરોન છે એનો ખૂબ જ મહત્ત્વનો રોલ રહેલો છે જે ફ્રૂટ સેટમાં, તો એનો ઉપયોગ કરી શકો। 13-045 છે કે 052-34 છે એનો પણ ફળોનું બંધારણ થયા પછી એના ડેવલપ માટે થઈને તમે ઉપયોગ કરી શકો। ડ્રીપ દ્વારા તમે જે ફર્ટિગેશન છે એમાં પણ પાણીમાં દ્રાવ્ય ખાતરો છે કે જીવામૃત છે એનો ઉપયોગ કરીને તમારા બગીચાને છે એ ફળ ધારણ પ્રક્રિયા છે અને સરળતાથી આગળ સારી રીતે કરી શકો। આ માહિતી વધુમાં વધુ શેર કરવા માટે તમામ ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે। વધુ માહિતી માટે તમે સેન્ટર ઓફ એક્સલન્સ ફોર મેંગો તાલાડાનો સંપર્ક કરી શકો। આભાર।